जय माताजी मित्रों, जय श्री कृष्ण। मित्रों, આજનું ટોપિક છે આપણું કે જીવ અને શિવ। તો મિત્રો, જીવ ને શિવની વાત કરવાની છે ત્યારે મિત્રો મને ઘણા બધા મિત્રોએ કીધું કે યુટ્યુબ ચેનલની અંદર ઘણા કોમેડી બનાવે છે, ઘણા ભજન બનાવે છે, ઘણા ગાયનો બનાવે છે, તો તમે સત્સંગની કેસેટ સત્સંગની ચેનલ બનાવી છે તમે, તો આવી કોઈ કોમેડી બનાવો। પણ મિત્રો, આજે તમને એક સરસ મજાની વાત કહું મિત્રો કે આ ટોપિક મેં કેમ પસંદ કર્યું છે એના પાછળની વાત કરું મિત્રો તો ખરેખર આ વાત બહુ મજાની છે। તમે સાંભળશો તો ખૂબ મજા આવશે મિત્રો, એટલે આખો વિડીયો જોવા માટે નમ્ર વિનંતી છે મિત્રો। તો મિત્રો, જ્યારે જીવ અને શિવની કહાની થઈ મિત્રો, એ વખતે ભગવાને આ સૃષ્ટિની શરૂઆત કરી મિત્રો। તો પ્રથમ પહેલાં ભગવાને એક જીવ બનાવ્યો અને જીવ બનાવી અને માતાની ગર્ભની અંદર આ જીવ મૂક્યો મિત્રો। તો 9 મહિના માતાના ગર્ભની અંદર આ જીવ અતિશય ગરમીની અંદર કંટાળી જાય છે મિત્રો। અને આ જીવ અતિશય ગરમીની અંદર કંટાળી જાય છે અને આપણો જીવ ત્યાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આટલી ગરમીની અંદર મારાથી રહેવાતું નથી, તો તું મને અહીંથી છોડ મિત્રો। એ વખતે ભગવાન કહે છે કે તને ભવસાગર રચવા માટે જ તારી રચના કરી છે ને તને અહીંથી છોડવાનું જ છે, પણ તું પૃથ્વી ઉપર જઈને સારા કાર્ય નહીં કરે તો એના માટે જવાબદાર કોણ? તો મિત્રો, ભગવાને કીધું કે તું મને એક જામીન આપ તો હું તને અહીંથી છોડી દઉં। એ વખતે મિત્રો આપણો જીવ છે મિત્રો, એ સ્વર્ગની અંદર દરેક દેવ જોડે ફરે છે। દરેક દેવને પ્રાર્થના કરીને કહે છે કે કોઈક મારા જામીન થાવ। ભગવાન કહે છે કે મને એક જામીન આપો તો હું તને અહીંથી છોડી દઉં। પણ મિત્રો, એ વખતે આપણો જામીન થવા માટે કોઈ તૈયાર નથી થતું। એ વખતે ફરતા 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 આપણો જીવ એ યમરાજા જોડે જાય છે અને યમરાજા જોડે જાય છે એટલે મિત્રો યમરાજાને આપણા ઉપર દયા આવે છે। યમરાજાને આપણા ઉપર દયા આવે છે એટલે યમરાજા આપણા જામીન થવા માટે તૈયાર થાય છે મિત્રો। તૈયાર થાય છે એટલે યમરાજા અને આપણો જીવ ભગવાન પાસે જાય છે અને યમરાજા ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે હે પ્રભુ, આ જીવ જો આટલો બધો ત્રાહિમામ થઈ ગયો છે તો તમે આને અહીંથી છોડી દો। એટલે ભગવાન યમરાજાને કહે છે કે યમરાજા, એને છોડવા માટે તો મેં ભવસાગર રચવા માટે તો એની રચના કરી છે, પણ એ પૃથ્વી ઉપર જઈ અને સારા કાર્ય નહીં કરે તો એના માટે જવાબદાર કોણ છે? એ વખતે યમરાજાએ કીધું કે ભગવાન, તમારી કૃપા સિવાય તો કશું થતું નથી, તમારી કૃપા વગર તો એક પાંદડું પણ હલી શકતું નથી। તો ભગવાન, હું તો શું કરી શકવાનો છું, પણ હા પ્રભુ, તમને એક વાત કહી દઉં ચોક્કસ કે તમે એની મુદત મારો। જે પૃથ્વી પર સારા કર્મ કરશે યા ખરાબ કર્મ કરશે, પણ તમે એની મુદત મારો, એક તારીખ મારો, એ તારીખે લાવીને હું તમારા જોડે એને હાજર કરી દઈશ। તો મિત્રો, એ દિવસે યમરાજા આપણા જામીન થાય છે મિત્રો અને આપણને જામીન ઉપર છોડાવે છે મિત્રો। મિત્રો, એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, નોટ કરજો કે તમને ખબર છે, મને ખબર છે અને દરેક આપણા પૂર્વજો પણ આપણને કહેતા રહે છે મિત્રો કે કોઈ માણસ મરી જાય તો એને લેવા માટે જમ આવે છે મિત્રો। તો જમ કેમ આવે છે મિત્રો? તો જમ એટલા માટે જ આવે છે કે યમરાજા એ આપણી જામીનગીરીમાં બંધાયેલા છે મિત્રો। મિત્રો, તમને ખબર હશે કે દરેક વસ્તુ ઉપર એક્સપાયરી ડેટ લખેલી છે મિત્રો। તો આપણી આ બોડી ઉપર પણ મિત્રો એક્સપાયરી ડેટ લખેલી છે અને એ ડેટ જે દિવસે આવી જશે ને મિત્રો, એ દિવસે આપણે દુનિયાની ગમે તે તાકાત હશે તો એ આપણે આ પૃથ્વી ઉપર રહેવાના નથી અને એ દિવસે આપણને તેડવા માટે જમના તેડા આવી જશે અને આપણે જવાનું છે મિત્રો। તો મિત્રો, એ પછી કોલમાં બંધાઈ ગયા ભગવાનના જોડે, ભગવાન હું સત્કર્મ કરીશ, સારા કર્મ કરીશ, પરંતુ જીવનો જેવો જન્મ થાય છે મિત્રો અને આપણો જીવ જેવો ભવસાગરની અંદર આવે છે મિત્રો, એટલે બાળક પહેલાં રોવાનું ચાલુ કરે છે ને મિત્રો, તમે જોજો ઉવા ઉવા કરશે ને ઉવા ઉવાની ભાષામાં મિત્રો કહેશે ભગવાન કે હે ભગવાન, હવે હું અહીં અને તું ત્યાં, અને એ કહી અને આપણો જીવ આ ભવસાગરની માયામાં લાગી જાય છે મિત્રો। પણ ભગવાને જે સત્કાર્ય કરવા માટે આપણને મૂક્યા છે સાહેબ, એ સત્કાર્ય આપણે કરતા નથી મિત્રો, અને એ સત્કાર્ય આપણે નથી કરતા મિત્રો, અને ભગવાન બંધાયેલો છે આપણા જોડે એટલે ભગવાન એનું કર્મ કરે છે મિત્રો। તમે જુઓ
રાત્રે આપણે સૂઈ જઈએ તો ભગવાન આપણને જગાડે છે, સવારે વહેલા કોણ આપણને જગાડે છે સાહેબ? જો આપણે સૂઈ ગયા હોય ને તો દુનિયાની કોઈની તાકાત નથી કે આપણને જો ભગવાનની મરજી ના હોય તો આપણને જગાડે, કારણ કે ઘણા સૂઈ ગયેલા હજુ જાગ્યા નથી મિત્રો. અને જો આપણે રાતે સૂઈ ગયેલા હોય ને ભગવાનની મરજી ના થાય આપણને જગાડવાની, તો શું થાય મિત્રો? રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે મિત્રો મને મારા કર્મની ખબર છે, મને ભગવાને કંઈક કરવા મોકલ્યો છે, કંઈક સત્કાર્ય કરવા મોકલ્યો છે મિત્રો, એટલે મને ખબર છે. એટલા માટે હું આ ચેનલના માધ્યમથી સત્કાર્ય કરી રહ્યો છું, સારા વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને અમારી ચેનલને બને એટલો સાથ સહકાર આપજો. જય માતાજી, જય ભોલેનાથ.